જૈનોનું પવિત્ર સ્થળ એવું પાલિતાણા જાણે એક અખાડો બની ગયો છે, જેની શરૂઆત એક ફોટોગ્રાફી દ્વારા થઈ છે। આ ફોટોગ્રાફીમાં લઘુમતી સમાજના લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાના કારણે લોકો નારાજ જોવા મળી રહ્યા છે અને આ મામલે વિરોધના વંટોળ શરૂ થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। જૈનોના પવિત્ર સ્થળ એવા પાલિતાણામાં હાલ વિવાદ ચાલી રહ્યો છે, જેનું કારણ છે આનંદજી કલ્યાણજી પેઢીના સભ્યએ પાલિતાણામાં ફોટોગ્રાફી કરાવી છે। ફોટોગ્રાફી કરનારા લોકો અન્ય સમુદાયના લોકો છે, જેના કારણે આ સમગ્ર વિવાદ ઊભો થયો છે। લોકોનું એવું કહેવું છે કે આ તીર્થસ્થાન અમારું છે અને તીર્થસ્થાનની ગરિમાનું અપમાન થયા હોવાનો પણ જે જૈન સમુદાયના લોકો છે તે આરોપ લગાવી રહ્યા છે। જૈન સાધુઓથી લઈને અન્ય જૈન સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે પહેલા સમગ્ર વિવાદ વિશે આપણે જાણીએ તો હકીકતમાં 27 જાન્યુઆરીએ ભારતની એક કંપનીને ગિરિરાજ પર ફોટોગ્રાફી કરવા માટે આનંદજી કલ્યાણજીની પેઢીએ કોન્ટ્રાક્ટ સાઇન કરીને આમંત્રણ આપ્યું હતું। ત્યારબાદ જૈનોએ વિરોધ શરૂ કર્યો, કારણ કે સામાન્ય લોકો માટે અહીં ફોટો અને વિડીયો લેવા પર પ્રતિબંધ છે। તેમનું કહેવું છે કે સામાન્ય લોકો માટે જ્યાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, ત્યાં લોકો આદિનાથના ગર્ભગૃહમાં જઈને પૂજા વસ્ત્ર વિના પ્રવેશ કર્યો છે। ત્યારબાદ અમુક શ્રાવકોએ તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ પેઢીના અમુક લોકો અને સિક્યોરિટી ગાર્ડ ગેરવર્તણૂક કરી હોવાનો પણ આરોપ છે। બસ ત્યારથી જ આ વિવાદની શરૂઆત થઈ। આ વિવાદના વિડીયો પણ સામે આવ્યા છે। તે પહેલા આ વિડીયો જુઓ। રિસ્પોન્ડ ના કરે તો અમારે તો એક્શન લેવી ને, અમારે તો શાસન ઉપર આપત છે ને। આ તો કઈ ટ્રસ્ટીનું તો કઈ ઘર નથી ને, એની જાગીર નથી ને। પછી અમારે પોલીસ સ્ટેશન જવું પડશે કે જુલાઈના લેટર થી આ રીતે અંધાધૂંધ ટ્રસ્ટીઓ બધું અલાઉડ કરે છે। એને કીધું કે મને ઇન્સ્ટ્રક્શન આવે એટલે મારે બોલવાનું ના હોય, આ બધું અમે પોલીસ સ્ટેશનમાં કહીશું। તમારે સિક્યોરિટીના દંડો 3:30 વાગે ઉભો કરતા આવડે છે, પણ પૂજાના રૂમાલ વગર, પૂજાના કપડા વગર ગભારામાં જાય છે, આટલું નજીક કેમેરો લઈને બધા તાળી વગાડે છે, તો આ ધંધા કરવાના છે। તો પછી અમારે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવી પડશે કે પેઢી બિલકુલ પણ कॉम्पिटेंट नहीं है वो संभालने માટે। हमारे मानस જોઈએ છે। मेरा ये कहना है, मेरे को वहाँ बोला, मैं बाहर आया, ठीक है, मैं बाहर आया, लोग मेरे ऊपर चढ़ने लगे, मैंने आधार कार्ड दिया अपना, ठीक है, मैं मुस्लिम नहीं, मैं हिंदू हूँ, ब्राह्मण हूँ, ठीक है, बट एक आदमी मेरे को फर्जी मारा वहाँ पे मारा, मेरे कैमरे से कार्ड लिया, मैं वहाँ फॉर्मेट कर दिया कार्ड। इनने बोला डिलीट कर दे तू, कोई दिक्कत नहीं तेरा आधार कार्ड। सर ने आधार कार्ड लिया, वो भाई ने मेरा बैग लिया, मैं कार्ड, उनने कार्ड भी ले लिया, फॉर्मेट करने के बाद उनने कार्ड तोड़ दिया। मैं बोला कोई दिक्कत नहीं, तब इनने बोला कि नीचे चलना पड़ेगा। हम क्या, हम खड़े हैं, बराबर है, चलो। उनने मेरा कैमरा लिया, आपका भी फॉल्ट नहीं है, परमिशन देने वाले का फॉल्ट है। જે ફોલ્ટ છે એ હકીકતમાં જેનો છે એની સુધી પહોંચવી જોઈએ અમારે, નહીં તો આ બીજી વાર આવું जहाँ जिसका फॉल्ट है वहाँ पहुंचना चाहिए। बस मैं भी केस कर सकता हूँ। आपको यहाँ पे कोई आपको यहाँ पे हमको ऑर्डर दिया है। सब मालूम पड़ गया है। अगर आपके ट्रस्टी आधे एक घंटे में अगर हमको आश्वासन देते कि हम आ रहे हैं तो ठीक है, नहीं तो हम सब पुलिस स्टेशन में जाएंगे। हमें पुलिस स्टेशन में वो जानकारी नहीं देना हमको। ये मैं कहीं भी बोलने को तैयार हूँ, नहीं है। एक घंटे तो हमें पुलिस स्टेशन में हमें एक से તમે સાંભળવા બેઠા છો, તમને ખબર છે માણસ બોલી 24 કલાકમાં નીકળી જવાનું છે। आप ट्रस्टी को बुलाओ, मैं कुछ कहना चाहूँ। मेरा ये कहना है, अभी जो इंसिडेंट हुआ है, आफ्टर थॉट इसके ये होता है कि जो भी इंसिडेंट है, आप इस इंसिडेंट से जो भी शिकायत है, प्लस पहले से जो कंप्लेंट है, आप पॉइंट वाइज मुझे दे दें। 100% में ઉપર ફોટોગ્રાફરને અંદર આવવાનું કોણે કીધું? મને મકવાણા સાહેબે કીધું, બરાબર છે। એટલે પહેલા ગભારાની પરમિશન હતી? ગભારાની પરમિશન એમણે ત્યાંથી લઈને દીધી હતી, ત્યારે અંદર જવા દીધા છે। બાકી કોની પરમિશન? મકવાણા સાહેબે, મને મારા ઇન્ચાર્જ જે છે મકવાણા સાહેબ, બરાબર, મારા ઇન્ચાર્જ મકવાણા સાહેબે ये मकवाना साहब, ये क्या मकवाना साहब ये है, तो यही तो गड़बड़ कर रहे हैं। इनको परमिशन दिया कि गभारे में जाने देना, बरोबर। ये बोल रहे कि पहले मैंने नहीं जाने दिया था, फिर आप मैंने नहीं तभी अपूर्व साहब ऊपर फोन કર્યો અને તમે જવાબ અહીંયા શું કહીએ, રાજીનામું આપો, બસ બરાબર છે, સીધી જ વાત છે। અરે પણ આંટી, એ લોકો કેવા કેવા જવાબ આપે છે, તમે પેલો લેટર વાંચો, કેવો આવ્યો છે? આ કઈ જવાબ છે એમનો? કારણ કે એમને તો નાની વસ્તુ લાગતી હતી, ઊંઘ ના ચા પીતા। અરે એ લોકોને એમ લાગે છે કે આપણે દબાયેલા જ રહીશું,
પણ આપણે દબાણના નથી હવે કરવું હોય તો હવે બધું અમે બી કરીશું. અને હજી સુધી રાતની મીટિંગ ખબર પડતા તમે સમગ્ર વિવાદના દ્રશ્યો જોયા જો કે સામાન્ય લોકો સિવાય જૈન સાધ્વી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જૈન સાધ્વી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જુઓ. થઈ જશે. આ નથી કરવા બંધાતા. તમને બંધાય, મને નથી બંધાતા. મને નથી બંધાતા. આ તીર્થ માટે છે બધું. આ તીર્થની રક્ષા માટે છે બધું. જો આપણે નહીં જાગીએ તો આ બધું વેચાઈ જાય અને આ બધા આવા બધા લોકો આ 2 પૈસાના 2 બદામના માણસો આપણને રોકે, આપણી થેલીઓ ચેક કરે અને ઓલા બધા ગુટકા ખાય એની કેમ થેલીઓ ચેક કરવા નથી જતા બધા? હા, ગુટકા ખાઈને થૂકે છે, ચારે બાજુ બધું કરે છે, ત્યારે કોઈ નથી કાંઈ કરતું. અને આપણે કાંઈ કરવું હોય, આપણું એક બચ્ચું બિચારું ચડતું હોય 6 મહિનાના બચ્ચાને 2 પગથિયા ચડાવતા હોય ને એક ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો? હા, અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો, એને તમે છૂટ આપો છો. કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે એના ખાલી ફોટા પાડવાના. 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તો કહું બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. આ પોતાનું તીર્થ છે અમારું. આ માયા વર્ષિત છે એટલે આજે બ્યાસનું છે. બ્યાસનું છોડીને અહીંયા આવ્યા છે. અમે અહીંયા આવવાનું કારણ જ આ છે કે કમ સે કમ બધા આવો, આવી અને આણંદજી કલ્યાણજીની પેઢી પર આવો અને આ બધાને રવાના કરો. એના બાપનું નથી આ તીર્થ અમારું છે. મોકલો, બધાને મોકલો, જેટલાને વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો. ખાલી જાત્રાઓ નથી કરવી. ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને, પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધા બલિદાન આપ્યા છે. મને બીક નથી. કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું. હું મરવાય તૈયાર છું મારા તીર્થ માટે. પણ આ નહીં ચાલે. હવે બંધ કરો. બહુ થયું, બહુ થયું. આપણા લોકો, આપણા પૈસા અને આપણે હેરાન થવા. આ સિદ્ધગીરી રાજની અંદર આપણા જ પૈસા, આપણા પૈસાથી આખું પાલિતાણા નભી રહ્યું છે અને છતાંય આપણને બધી રીતે દબાવવાની કોશિશ. દરેક જગ્યાએ જાઓ. અહીંયા ઉપર આ બાબુના દેરાસરોમાં પણ સ્નાત્ર આદિ લખાવાનું બંધ કરો. જરૂર નથી. કેમ કે એક સ્નાત્રના પૈસા લેવાના અને અનેક પૈસા એક સ્નાત્રના નામે ભેગા કરવાના અને સ્નાત્ર માત્ર એક જ ભણાય છે. તમે સમજો, 200 રૂપિયાનો સવાલ નથી. હું એમ કહું છું 2-2 કરોડ રૂપિયા ખર્ચો તમે, પણ જ્યાં તમારા પૈસા નો સદવ્યય થતો હોય ત્યાં કામ કરો. જૈનોના પૈસા મફત નથી આવતા. જૈનોના પૈસા મફત નથી આવતા. ભાઈ તમે લોકો જૈન સાધ્વીના વિડીયો સહિત સોશિયલ મીડિયા પર જૈન સમુદાયના લોકો વિડીયો બનાવીને પેઢી પાસે જવાબ માંગી રહ્યા છે, કારણ કે તેમને જૈન તીર્થનું અપમાન થયું હોવાની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. હવે જે જૈન સમુદાયના લોકો છે તેઓ શું કહી રહ્યા છે સાંભળો. जय जिनेन्द्र, जय आदिनाथ। 2 दिन निकल गए, अभी तक आनंद जी कल्याण जी पेढ़ी की तरफ से कोई सामने नहीं आ रहा है, ना कोई जवाब आ रहा है। हमने पेढ़ी के ऊपर इतना बड़ा एक ट्रस्ट रखा हुआ था कि जब भी कोई सवाल हो गए तो पेढ़ी जवाब देने के लिए लायबल है, पर इससे तो पता चलता है कि शायद पेढ़ी के अंदर ही बहुत बड़ा कुछ घोटाला है कि पेढ़ी में से कोई भी लायबल पर्सन सामने नहीं आ रहा है, ना ही जवाब दे रहा है। ये तो हमने एक सवाल किया है कि हमें सीसीटीवी देखना है, कॉन्ट्रैक्ट क्या था वो देखना है, बंदे कौन थे वो देखना है। सिर्फ इतनी सिंपल सी चीजों का जवाब आनंद जी कल्याण जी की पेढ़ी अगर नहीं दे रही है तो सोचो भक्तों और श्रद्धालुओं ने अगर और 4 सवाल कर दिए तो पेढ़ी तो मतलब गायब ही हो जाएगी कुछ दिन के लिए। मुझे लगता है कि ये लोग हमारी आवाज और हमें दबाना चाहते हैं ताकि वक्त थोड़ा और खींच जाए और हम लोग इस बात को भूल जाए। पर इस बार अगर हमने आवाज दबा दी तो ऐसे ही कुछ ना कुछ पेढ़ी घोटाला करती रहेगी। तो हमें 27 जनवरी का सीसीटीवी फुटेज देखना है, मतलब देखना है।
अभी इसके लिए हमें लड़ना पड़े, इन्वेस्टिगेशन करना पड़े, शायद बड़े लोग इसके लिए एफआईआर करें, तो मैं तो कहती हूँ करो, पर पीढ़ी से जवाब लेके रहो। हर वो संघ, हर वो पीढ़ी जवाब देने के लिए बंधी हुई है कि भक्तों और श्रद्धालु को आप जवाब दे, क्योंकि हमने ही इनको बिठाया है शायद वहां पे। इलेक्शन करो, शायद आनंद जी कल्याण जी पेढ़ी से भी ज्यादा अच्छा कोई कैपेबल संभाल सके। क्यों इतने साल से वही चला रहे हैं, और आज जब जवाब देने की बारी आई तो वो लोग तो गायब ही हो गए हैं। तो हर जैन को जागने की जरूरत है। ये चीज बहुत सारे घरों में अभी तक नहीं पता है कि ऐसा कुछ हमारे तीर्थ में हो गया है, दादा के तीर्थ में कुछ हो गया है। तो उन सब तक ये मैसेज पहुंचाओ और तीर्थों के लिए अवेयरनेस बढ़ाओ कि हमारा हक है, हमारा राइट है वहां पे पूछने के लिए। તમે જૈન સમુદાયના લોકો શું કહી રહ્યા છે તે સાંભળ્યું। હવે આ મામલે જૈનોનો રોષ ક્યારે શાંત થાય છે અને પેઢી આ વિશે શું જવાબ આપે છે તે તો જોવું રહ્યું, પરંતુ તમારું આ મામલે શું માનવું છે? શું લઘુમતીઓને ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવો જૈન તીર્થ ધર્મનું અપમાન છે? તેના વિશે તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।